નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। રાજકોટ શહેરના ભોમેશ્વર ફાટક પાસે આવેલા એક રહેણાંક ફ્લેટમાંથી 40 વર્ષીય યુવકની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના ભોમેશ્વર ફાટક પાસે આવેલા બાપજી એવન્યુ નામની બિલ્ડિંગમાં આ લોહિયાળ ઘટના બની હતી। અહીં ભાડેથી રહેતા અબ્બાસભાઈ નામના વ્યક્તિની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે। અબ્બાસભાઈ 402 નંબરના ફ્લેટમાં એકલા ભાડે રહેતા હતા અને અગાસી પરથી કોહવાયેલી હાલતમાં તેમની લાશ મળી આવી છે। ત્યારે 2 દિવસથી લાશ અગાસી ઉપર હોવાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આપ જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ।